Hi friends, welcome to Delta Online Education. આજે આપણે આ લેક્ચરની અંદર ધોરણ 10 એસએસસી બોર્ડ માટે ટેક્સ્ટબુકનો અભ્યાસ કરવાનો છે. હાલ અત્યારે આપણે ટેક્સ્ટબુક ચલાવી રહ્યા છીએ ધોરણ 10માં. લાસ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ 1 એના 3 સેક્શન, ટ્રેક્સ ટુ તાજનગર, તાજનગરના લોકોએ, મોટા ભાગના લોકો ફાર્મર્સ સ્વયં પોતાની જાતે ફંડ એકઠું કરી અને ગામની અંદર રેલવેના ટ્રેક્સ બાંધ્યા. ભારત દેશની એક અનેરી સિદ્ધિમાં એમનો સમાવેશ થયો, કારણ કે રેલવે તરફથી એમને એક પણ રૂપિયાનું ફંડ મળ્યું નહોતું. રેલવે ના જ પાડી દીધી, ઇટ હેઝ નો ફંડ. રેલવે પાસે પૈસા હતા જ નહીં. સ્વયં ગામ લોકોએ રેલવે સ્ટેશન બંધાવ્યું અને પહેલું એવું ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન કન્ટ્રી ઇન્ડિયા, ભારત દેશનું પહેલું એવું ગામ લોકોએ બંધાવ્યું હોય. એની અંદર બીજો સેક્શનનો આપણે અભ્યાસ કર્યો હતો, સીતાપુર સ્લાઇડ. ઉત્તર પ્રદેશની અંદર બહુ મોટું રાજ્ય છે ભારત દેશનું. 70% ઓર 70% હાઉસ હોલ્ડ્સ આર નો પાવર. 70%થી વધારે ઘરોમાં વીજળી હતી નહીં. ત્યારે એક સરસ મજાની એન્ટરપ્રાઇઝ MGP, મેરા ગાંવ પાવર, આ એન્ટરપ્રાઇઝે ખૂબ સારું કામ કર્યું અને એકદમ સસ્તા ભાવે વીજળી છે એ પહોંચાડી. અને ત્રીજો સેક્શન એ પાઠની અંદર આપણે અભ્યાસ કર્યો હતો, પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. એક એવી લાઇબ્રેરી કે જ્યાં 1/3 મેમ્બર્સ આર વુમન, કે ત્રીજા ભાગની એમની જે સભ્ય છે એ સ્ત્રીઓ છે. સ્ત્રીઓ શું ન કરી શકે એની અંદર આપણે અભ્યાસ કર્યો. ક્વેશ્ચન આન્સર, એક્ઝામ રિલેટેડ શું આવે એમનો પણ અભ્યાસ કર્યો. આજે આપણે યુનિટ નંબર 4, વન્ડરફુલ ક્રિએશન, યુનિટ પર જતા પહેલા કે ટેક્સ્ટબુક આપણે એક્ઝામની દ્રષ્ટિએ શું અગત્યનું છે, ટેક્સ્ટબુકમાંથી એક્ઝામ હારે શું કનેક્ટ છે ટેક્સ્ટબુક. એક વસ્તુ મિત્રો એ છે કે આપણે કમ્પ્રિહેન્શન એક્ઝામની અંદર પૂછાવાના છે. પેરેગ્રાફ હશે, નીચે પ્રશ્ન હશે, એમાંથી જવાબ લેવાનો, તમારે રાઇટિંગ કરવાનું છે, એમાંથી જવાબ લખવાનો છે. બીજી બાબત એ છે કે આપણે શોર્ટ નોટ એક પૂછાય છે બોર્ડની પરીક્ષાની અંદર, તો શોર્ટ નોટની નીચે તમારે મુદ્દા આપેલા જ હશે. જો તમે પાઠનો દરેક યુનિટનો પ્રોપર વેથી લર્ન કર્યું હશે, યોગ્ય રીતે અભ્યાસ કર્યો હશે, તો તમે ઇઝીલી શોર્ટ નોટ લખી શકશો. ત્રીજી બાબત એ આપણે ટેક્સ્ટબુકમાં જોવાની છે કે એની વોકેબ્યુલરીની બ્લેન્ક્સ યુનિટની આવે છે આપણને 3 માર્ક્સ માટે. જો પાઠનો આપણે યોગ્ય રીતે અભ્યાસ કર્યો હશે તો એ 3 માર્ક પણ આપણા ન જાય, કારણ કે આપણો હેતુ એક્ઝામ લક્ષી તો હોવો જ જોઈએ. પાઠમાંથી શું આવે છે એ આપણને ખબર હોવી જોઈએ. આજે આપણે જે પાઠનો અભ્યાસ કરવાના છીએ, અ વન્ડરફુલ ક્રિએશન, એ એક્ઝામની દ્રષ્ટિએ શું કનેક્ટેડ છે. મિત્રો, મારી તમને ચેલેન્જ છે, આ જૂના સિલેબસનો પાઠ છે. આગળના 4 થી 5 વર્ષના બોર્ડના પેપર ખોલીને જોઈ લેજો, એક પણ એક્ઝામ એવી નહીં રહી હોય કે આ પાઠમાંથી ન પૂછાયું હોય. એક્ઝામની દ્રષ્ટિકોણથી આપણે જોઈએ, એક્ઝામના દ્રષ્ટિકોણથી આપણે આ પાઠ વિશે વિચારીએ તો મોસ્ટ IMP પાઠ છે. પાઠ પણ એટલો સરસ. આપણી ભાષામાં આપણે પાઠને કંઠસ્થ કરવાનો, સમજવાનો છે અને યાદ રાખવાનો છે. શું કહેવા માગે છે આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ.
એક અદ્ભુત સર્જન. શેનું સર્જન હોય અદ્ભુત? તમે હું બધા જાણીએ છીએ પૃથ્વી પર એક જ સર્જન અદ્ભુત છે અને એ માનું સર્જન છે. આપણી ગુજરાતી ભાષાની અંદર મા વિશે આપણે ખૂબ ભણ્યા છે. ઘણી બધી કહેવતો આપણે જાણીએ છીએ, મા તે મા બીજા વગડાના વા. આપણે સામાન્ય સમજણથી વિચારીએ તો મા કહેતા મુખ ખુલ્લું રહીએ, મા બોલો એટલે આપણું મુખ ખુલ્લું રહીએ છે. કવિ બોટાદકરની પણ બહુ સરસ રચના છે, મીઠા મધુ ને મીઠા મેહુલ હારે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે. આપણું ઇન્ટ્રોડક્શન આ છે ગુજરાતી પોએમ. માની જોડે કોઈ ન આવે, મા તોલે કોઈ ન આવે. જે માનું કેરેક્ટર છે એ અદ્ભુત સર્જન. શું કહે છે પાઠ? ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. એ દિવસોમાં ભગવાન ખૂબ જ વ્યસ્ત હતા. હી વોઝ ઇન ટુ હિઝ 6th ડે ઓફ ઓવરટાઈમ. એમના કાર્યનો 6th દિવસ હતો. હવે આપણે ટ્રુ ફોલ્સ એ પરીક્ષામાં આવે છે. ખાસ ઝીણવટથી અભ્યાસ કરવો પડે, પાઠને બારીકાઈથી જોવો પડે. કામનો કેટલામો દિવસ? 6થો દિવસ. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, કે જ્યારે તે સંપૂર્ણ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા ત્યારે એન એન્જલ અપિયર, એક દેવદૂત આવે, એન કોમેન્ટેડ, અને ટીકા ટિપ્પણી કરી. શું કરી? યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. કે આ પ્રાણીના સર્જન માટે, આ પ્રાણીના સર્જન પાછળ તમે વધારે પડતો સમય લઈ રહ્યા છો ભગવાન. શું કહે છે આખો પેરેગ્રાફ? તો કે ભગવાનના કામનો એ 6થો દિવસ હતો. એન્જલ આવીને કોમેન્ટ કરી કે તમે આ પ્રાણીનું જે સર્જન કરો છો એની પાછળ વધારે પડતી સાર સંભાળ રાખો છો. તો એન્જલને તો ખબર નહીં કે કેનું સર્જન કરે છે, એ તો કોમેન્ટ કરવા માંડ્યો આવીને તરત. આપણે પણ લાઈફની આરે વિચારો તમે, આપણે આવું જ કરીએ છીએ, કંઈ જાણતા નથી, સીધી કોમેન્ટ કરવા માંડીએ છીએ. શું કહે છે આગળ? ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ. ભગવાન કે બરાબર. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? તું આની ડિટેલ જાણવા માગે છે? લોર્ડ છે એન્જલને કહે છે. વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. દેવદૂત છે આતુર બન્યો. શું છે એવું હતું? ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ. એમના બધા પાર્ટ મૂવેબલ છે. હું જે પ્રાણીનું સર્જન કરું છું, જે પ્રાણીનું હું ક્રિએશન કરું છું, એમના બધા પાર્ટ્સ, બધા ભાગો એ મૂવેબલ, હલનચલન થઈ શકે તેવા, એન્ડ રિપ્લેસેબલ ટુ, અને બદલાવી શકાય તેવા પણ છે. She has a lap that disappears when she stands up. ઉપરાંત એમને એક ખોડો છે. એ કેવો ખોડો? that disappears when she stands up. જ્યારે તે ઊભી થાય છે ત્યારે તે અદૃશ્ય થઈ જાય છે. આ માનું સર્જન કરે છે. I have to endow her with a kiss that can cure everything from a broken leg to a broken heart. એમની સહનશીલતા કેટલી, કે એક માતાનું ચુંબન છે એ બ્રોકન લેગથી બ્રોકન હાર્ટ સુધી એમને છે એ ઇમ્પ્રેસ કરે છે. બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. આ શબ્દ યાદ રાખજો. વોટ ઇઝ ધ મધર કિસ કેન ક્યોર? ત્યારે એના જવાબ સ્વરૂપે, એમના આન્સર સ્વરૂપે આવે છે બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. મોરઓવર, ઉપરાંત, she has to have 6 pairs of hands. આ ઉપરાંત એમના હાથની 6 જોડ. she must be able to run on any food available. કોઈ પણ ફૂડ હોય, કોઈ પણ ખોરાક હોય, એમની ઉપર એ અવેલેબલ ચલાવી લે છે. and should have 3 pairs of eye. અને આંખની કેટલી જોડ? 3 જોડ. મિત્રો, એક એક્ઝામની અંદર એક પ્રશ્ન પૂછાયેલો, હાઉ મેની આઈઝ મધર્સ હેવ? હાઉ મેની આઈઝ મધર હેઝ?
કુલ કેટલી આંખ જો એમ પૂછે તો આંખ ટોટલ 6, પણ જો પેર પૂછે તો 3. આ સમજવાનું છે. આ વસ્તુ નાની નાની ઘણી બાબત છે એ આ પાઠમાં આપણને એક્ઝામ માટે સ્પર્શ કરે છે. હાથની કેટલી જોડ? 6. આંખની કેટલી જોડ? 3. જોજો બરાબર સમજજો, ગોટા ન થાય. એન્ડ શુડ હેવ 3 pairs ઓફ આઈ, અને આંખની 3 જોડ. તો એન્જલ shook his head slowly, દેવદૂતે ધીમેથી માથું હલાવ્યું. એન્ડ સેડ, અને કહ્યું, અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક, ખરેખર અશક્ય કાર્ય છે. આંખની 3 જોડ, હાથની 6 જોડ, 6 pair of hands, 3 pairs of eyes, અને એમના બધા પાર્ટ છે એ મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. આ અઘરું કાર્ય છે, આ ન થાય, ઇમ્પોસિબલ ટાસ્ક છે. આઈ સપોઝ, હું એવું ધારું છું, એન્જલ એવું કહે છે, 6 pair of hands, નો વે, હાથની 6 જોડ ન હોય. નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી, હાથ મારા માટે કોઈ સમસ્યા નથી. ઇટ ઇઝ ધ 3 pairs of eyes that the mothers have to have. Lord looked puzzled. હાથ મારા માટે મૂંઝવણ છે જ નહીં, પણ આંખની જે 3 જોડ છે એ મને મૂંઝવણમાં મુકાવે છે. ભગવાન એવું કહે છે. ઓ સો યુ આર ક્રિએટિંગ એ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ મધર્સ. અરે તમે એક અદ્ભુત માનું સર્જન કરી રહ્યા છો. બટ 3 pair of eyes, આંખની 3 જોડ, વોટ ફોર, શેના માટે? તો એન્જલ ગોટ ઇન્ટરેસ્ટ, દેવદૂતને હવે રસ પડ્યો કે માતાનું સર્જન કરો છો અને આંખની 3 જોડ. 1 pair that sees her children through closed doors, એક એવી જોડ આંખની કે માતા પોતાના બાળકને ક્લોઝ ડોર, બંધ બારણે પણ જોઈ શકે. Another pair to look at the children and say, I understand and I love you, without uttering a word. બીજી એવી જોડ કે માતા પોતાના બાળક સામું જોઈ એને સમજી શકે, એને પ્રેમ કરી શકે, એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર બાળકને. બીજી આવી જોડ છે. And the third pair to see all secret things without opening them. અને ત્રીજી એવી જોડ, દરેક વસ્તુ, દરેક સિક્રેટ થિંગ્સ માતા છે એ જોઈ શકે એમને. Lord requested the angel, please go to bed, do not take so much trouble in a single day. એન્જલ છે એ રિક્વેસ્ટ કરે છે, વિનંતી કરે છે ભગવાનને કે પ્લીઝ ટેક રેસ્ટ, આરામ લો બેડ પર જઈ. એક જ દિવસમાં આટલું બધું કામનો બોજ ના ઉપાડો. આઈ કેન નોટ, હી રિફ્યુઝ, ના પાડી નહીં. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, મોટા ભાગનું કાર્ય મેં પૂર્ણ કરેલ છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડલ, આ મોડલમાં મેં મારા શ્રેષ્ઠ વિચારો, જેટલા મારા શ્રેષ્ઠ વિચારો છે બધા મેં આ મોડલની અંદર મૂકેલા. નાઉ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન સી ઇઝ સિક, જ્યારે હવે આ માતા બીમાર હશે ત્યારે તે જાતે જ એમનો ઉપચાર કરી શકશે. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. અડધો કિલો કોબીની અંદર ફેમિલીના 6 સભ્યો સુધી એમને જમાડી શકશે. And she would manage a child's bath. અને આ ઉપરાંત તે શું કરી શકશે? તો બાળકનું બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેડ, કોઈ જાતની અડચણ વગર એક બાળકનું બાથ, રમવાનું, સ્ટડી, ફૂડ, સ્લીપ બધું કરી લેશે આ માતા છે એ. કારણ કે માતા શ્રેષ્ઠ છે, મોડલ જ એવું છે. The angel went round the model of mother very slowly. એન્જલ છે માતાનું જે મોડલ છે ધીમેથી એમનું રાઉન્ડ કરે છે.
He touched it and said, "It is too soft." એમને સ્પર્શ કરે છે અને કહ્યું ખૂબ નરમ છે. "But very tough," said the Lord, excited. "You cannot imagine what this mother can do and endure." અરે એન્જલ, તું વિચારી ના શકે કે આ માતા શું કરી શકે અને શું સહન કરી શકે, એ તું વિચારી ના શકે. આ માતાનું મોડલ છે. કેન હી થિંક? શું વિચારી શકે? નોટ ઓનલી કેન સી થિંક, માત્ર વિચારી જ ના શકે, બટ પણ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. કારણે આપી શકે અને સમાધાન પણ કરી શકે છે. આપણે બધાની માતાઓ વિચારો, દરેકને જવાબો આપે છે, કારણો સમજે છે, કોમ્પ્રોમાઇઝ કરી શકે છે એમની જોડે. એટલે જ આપણે બધા કહીએ છીએ કે મા તે મા, બીજા વગડાના વા. તો એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. હવે એન્જલ છે ઇમ્પ્રેસ થઈ ગયો. ઓહ, કેવું મોડલ છે. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ. મોડલની એકદમ નજીક જાય છે. એન્ડ મૂવડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક. અને મોડલનું જે ચીક છે, ચીક ગાલની આજુબાજુ છે, એમની ફિંગર છે એ ફેરવે છે. ઓ લોર્ડ, અરે ભગવાન, હર આઈસ આર લીકિંગ. એમની જે આંખો છે એ લીકિંગ થઈ રહી છે. હાઉ ડીડ ધીસ હેપન? આવું કઈ રીતે બન્યું? ઇટ મસ્ટ બી અ ટીયર. તે ચોક્કસ આંસુ જ હશે. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. આંસુ તો મેં મૂક્યા નથી ત્યાં. ઇટ ઇઝ અ મિરેકલ. તે જાદુ છે. ધ લોર્ડ એક્સપ્લેન. ભગવાને આવું કહ્યું. આ મોડલની અંદર મેં જે મોડલ બનાવ્યું છે, એક જે શ્રેષ્ઠ માતાનું મોડલ બનાવ્યું, એમાં આંસુ તો મેં મૂક્યા નથી, છતાં પણ લીકિંગ શા માટે થાય છે? એ નક્કી જાદુ હશે. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? એન્જલ કહે છે લોર્ડને, આંસુ શેના માટેના છે? ઇટ ઇઝ સમથિંગ યુનિક. કંઈક અજોડ છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન. કદાચ તે દર્દના હોઈ શકે. ફોર જોય, આનંદના હોઈ શકે. પ્રાઇડ, ગર્વના હોઈ શકે. ડિસઅપોઇન્ટમેન્ટ, નિરાશાના પણ હોઈ શકે. લોનલીનેસ, એકલતાના પણ હોઈ શકે. ધ લોર્ડ એક્સપ્લેન. ભગવાન જણાવે છે કે એ આંસુ કદાચ દર્દના હશે, આનંદના હશે, ગર્વના હશે, નિરાશાના હશે, એકલતાના પણ હોઈ શકે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. કેટલું અદ્ભુત સર્જન. મિત્રો, પાઠની અંદર આપણે શું જાણવાનું છે, આપણા માટે શું અગત્યના પોઈન્ટ્સ છે, એ હું તમને એકવાર રિવાઇઝ કરી દઉં. એક તો જેટલી ન્યુમેરિકલ ઇન્ફોર્મેશન આવે છે પાઠની અંદર, આંકડાકીય જેટલી માહિતી છે, એનું આપણી જોડે પરફેક્ટ આપણી પાસે એનું નોલેજ હોવું જોઈએ. જેમ કે હાથ હતા તો હાથની કેટલી જોડ છે? 6 પેર ઓફ હેન્ડ્સ. આંખની કેટલી જોડ છે? 3 પેર ઓફ હેન્ડ્સ. કામના કેટલામો દિવસ હતો ઓવર ટાઈમનો ભગવાનનો લોર્ડનો? 6th હતો. તો આવું જેટલી આંકડાકીય માહિતી છે આપણી જોડે બધી હોવી જોઈએ. ત્યાર પછી બીજી અગત્યની બાબત કઈ છે તો કે દરેક પેરેગ્રાફની અંદર એક્ઝામલક્ષી શું ફલિત થાય છે. પેરેગ્રાફમાંથી એક્ઝામલક્ષી જેટલી ઇન્ફોર્મેશન હોય એને મુદ્દા વાઇઝ આપણે નોટ કરવી પડે પાઠની સાથે. જો તમે આવી વસ્તુ નોટ કરતા જાઓ તો એના ઉપરથી તમને પાઠ કમ્પ્લીટલી કંઠસ્થ થતો જાય. શોર્ટ નોટ ઇઝીલી તમે કરી શકો, લખી શકો. આપણી જોડે કાળનો તો અભ્યાસ હોય, વાક્યનું તમે ઇઝીલી અંગ્રેજી બનાવી શકો. તો શોર્ટ નોટ પાઠની અંદર પૂછાય છે, ઘણીવાર બોર્ડની અંદર પૂછાયેલી છે પાઠમાંથી. કમ્પ્રિહેન્શન તો પૂછાય જ છે લગભગ એવરી એક્ઝામ ઇન બોર્ડની બધી પરીક્ષાની અંદર આ પાઠમાંથી કમ્પ્રિહેન્શન પૂછાય જ છે. તો પરીક્ષાની દ્રષ્ટિએ મિત્રો ખૂબ અગત્યનો પાઠ છે. આપ ઘરે છો,
હેન્ડસ્ફ્રી લઈ એક મુદ્દાનો અભ્યાસ કરજો. જ્યાં જ્યાં ન સમજાય, કોઈ વર્ડ તમને ના સમજાતો હોય પાઠની લાઈનનો, તો તમે કોમેન્ટની અંદર જણાવજો. શાળાનો સંપર્ક કરીને જણાવી શકો છો. નોંધતા જજો. આપને ક્યાં પ્રશ્ન થાય છે કોમેન્ટ કરજો. ચોક્કસથી એના જવાબો આપીશું અમે. પરીક્ષાની દૃષ્ટિએ મોસ્ટ આઈએમપી પાઠ છે. આશા રાખું છું આ બધા અભ્યાસ કરશો, બરાબર સમજશો. થેન્ક યુ વેરી મચ.